આપેલી છે. આગળનું તમે કોષ્ટક જોયું એના આધારે તમારે અહીં વાક્ય બનાવવાના છે. ઉદાહરણ તમને આપેલું છે. ધેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ. એવી જ રીતે ધેર ઇઝ અ ડોક્ટર એટ ધ હોસ્પિટલ. પછી ધેર ઇઝ અ પોસ્ટકાર્ડ એટ ધ પોસ્ટ ઓફિસ. શું આવશે? પોસ્ટકાર્ડ એટ ધ પોસ્ટ ઓફિસ. પછી ધેર ઇઝ અ સ્ટેમ્પ, ધેર આર સ્ટેમ્પ્સ એટ ધ પોસ્ટ ઓફિસ. પછી શું આવશે? ધેર ઇઝ અ ટ્રેન એટ ધ રેલવે સ્ટેશન. એવી રીતે તમારે વાક્ય બનાવવાના છે. એક્ટિવિટી 3. તમે અને તમારા 2 મિત્રોને લેવાના. એની પાસે કઈ કઈ વસ્તુ છે, તમારી પાસે કઈ કઈ વસ્તુ છે, એની તમારે યાદી બનાવવાની છે. એ યાદીના આધારે તમારે અહીંયા વાક્ય બનાવવાના છે. એ તમારે જાતે કરવાનું રહેશે. હવે આવી એક્ટિવિટી 4A. ચિત્ર જુઓ, તેનું વર્ણન સાંભળો. જોડીમાં બેસો અને તે વર્ણન મોટેથી વાંચો. તમારા મિત્રને સંભળાવો. અહીંયા તમને એક ચિત્ર આપેલું છે દરિયા કિનારાનું. શેનું છે? દરિયા કિનારાનું. એ તમારે સાંભળવાનું છે, વાંચવાનું છે, જોરથી બોલવાનું છે અને મિત્રને સંભળાવવાનું છે. જોઈએ આપણે. લુક એટ ધીસ પિક્ચર. આ ચિત્ર જુઓ. ધેર ઇઝ અ સીશોર. સીશોર એટલે દરિયા કિનારો. આ દરિયા કિનારો છે. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. નેહાબેન છે એ ગોલુની માતા છે. અહીંયા એક ભાઈ અને બેન બેઠેલા દેખાય છે. એમાંથી જે બેન છે એ નેહાબેન છે. અને ગોલુ કોણ છે? તો જે ભાઈ બેન જે ક્રિકેટ રમે છે, બેટ દડે રમે છે, એમાંથી જે બેટ પકડેલું છે એ ગોલુ છે. અને દડો પકડેલો છે છોકરી એ પિંકુ છે. અને જે ભાઈ બેઠેલા છે ન્યૂઝપેપર વાંચે છે એ છે રોહિતભાઈ. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. રોહિતભાઈ કોણ છે? ગોલુના પિતા છે. પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. પિંકુ છે એ ગોલુની બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈ પાસે એક છાપું છે. છાપું એટલે પેપર, આપણે જે છાપું વાંચીએ એ. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. રીડિંગ એટલે વાંચવું, અલાઉડ એટલે મોટેથી, ન્યૂઝપેપર એટલે છાપવું. રોહિતભાઈ તેઓ મોટેથી હી ઇઝ છે એટલે તેઓ મોટેથી છાપું વાંચી રહ્યા છે. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. લિસનિંગ એટલે સાંભળવું, ન્યૂઝ એટલે સમાચાર. નેહાબેન છે એ સમાચાર સાંભળી રહ્યા છે. શી હેઝ અ બાસ્કેટ. તેની પાસે એક બાસ્કેટ એટલે ટોપલી. તેની પાસે એક ટોપલી છે. ધેર આર એપલ ઇન ધ બાસ્કેટ. તે ટોપલીમાં સફરજન છે. એપલ્સ એટલે સફરજન. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ શું રમી રહ્યા છે? તો કે ક્રિકેટ રમી રહ્યા છે. પ્લેઇંગ એટલે રમવું. ગોલુ હેઝ અ બેટ. ગોલુ પાસે બેટ છે. પિંકુ હેઝ અ બોલ. પિંકુ પાસે દડો છે. ધેર ઇઝ અ બલૂન મેન. ત્યાં એક ફુગ્ગાવાળો છે. બલૂન મેન એટલે ફુગ્ગાવાળો. હી હેઝ અ બલૂન. તેની પાસે ફુગ્ગા છે. ધે ગો ફોર પિકનિક બાય બસ. તે પિકનિક પર ગયા છે. બાય બસ એટલે બસ દ્વારા તેઓ પિકનિક પર ગયા છે. આ ફકરો છે એ તમારે શીખવાનો છે, વાંચવાનો છે અને બોલવાનો છે. ગુજરાતી વાંચતું જવાનું અને તેનું ગુજરાતી કરતું જવાનું. હવે એક્ટિવિટી 4B. શું છે એમાં? એક્ટિવિટી 4A વાંચવાની. એમાંથી કોની પાસે શું છે એ જોવાનું ને અહીંયા લખવાનું છે. પિંકુસ મધર હેઝ. એટલે પિંકુની માતા પાસે શું હતું? પિંકુસ મધર હેઝ અ બાસ્કેટ. શું હતું? એક ટોપલી હતી.
પિંકુસ ફાધર હેઝ, પિંકુના ફાધર પાસે શું હતું? પપ્પા પાસે અ ન્યૂઝપેપર. તો પિંકુસ ફાધર હેઝ અ ન્યૂઝપેપર. ત્રીજું છે નેહાબેન ડોટર હેઝ, નેહાબેનની છોકરીના હાથમાં શું હતું? નેહાબેનની છોકરી એટલે પિંકુ. પિંકુના હાથમાં શું હતું? તો કે દડો. પિંકુ નેહાબેન ડોટર હેઝ અ બોલ. રોહિતભાઈ સન હેઝ, એટલે રોહિતભાઈના છોકરાના હાથમાં શું હતું? રોહિતભાઈનો સન એટલે ગોલુ. ગોલુના હાથમાં બેટ હતું. શું હતું? બેટ. હવે આવી એક્ટિવિટી 4C. નીચે આપેલા શબ્દો એક્ટિવિટી 4A માં કેટલી વાર આવ્યા છે તે ગણવાનું છે. હવે હેઝ કેટલી વાર આવ્યો, ઇઝ કેટલી વાર આવ્યો, એવું તો તમને બહુ મજા આવશે. એ તમારે ગણી અને લખવાનું છે. પછી 4D માં શું આપેલું છે? જે ફકરો આપેલો છે એમાંથી જે તમને લેટર એટલે ABCD ના અક્ષરો આપેલા છે તેના ઉપરથી કયા કયા શબ્દો શરૂ થાય છે એ તમારે લખવાના છે. બરાબર? બી ઉપરથી કેટલા આવે, સી ઉપરથી કેટલા, એસ ઉપરથી, ટી ઉપરથી. અને નવા ઉમેરી શકો તમે. ન ઉમેરી શકો એવું નથી, નવા પણ ઉમેરી શકો. પહેલા ફકરાના શોધી લેવાના, પછી નવા ઉમેરવાના. હવે એક્ટિવિટી 4A મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે. સમૂહમાં કામ કરો અને પ્રશ્નના આધારે જવાબ આપો. ફકરા ઉપરથી પ્રશ્નના આધારે જવાબ છે. હુ હેઝ અ બેટ? કોની પાસે બેટ છે? તો કોણ આવશે? ગોલુ હેઝ અ બેટ. ગોલુની પાસે બેટ છે. હુ ઇઝ ગોલુઝ મધર? ગોલુની માતા કોણ છે? નેહાબેન ઇઝ ગોલુઝ મધર. વોટ ઇઝ પિંકુઝ મધર હેન્ડ? પિંકુની માતાના હાથમાં શું છે? તો પિંકુઝ મધર હેન્ડ ઇઝ વોટ ઇઝ પિંકુઝ મધર નેમ? સોરી, પિંકુની માતાની નામ શું છે? તો નેહાબેન ઇઝ પિંકુઝ મધર નેમ. પિંકુની માતાનું નામ નેહાબેન છે. ઇઝ પિંકુ ગોલુઝ કઝિન? શું પિંકુ છે ગોલુનો કઝિન છે? પિતરાઈ. કઝિન એટલે પિતરાઈ ભાઈ અથવા બહેન. નો શી ઇઝ નોટ. ટૂંકમાં જ ઉત્તર આપવાનો છે. ના, તે નથી. હુ હેઝ અ ન્યૂઝપેપર? ન્યૂઝપેપર એટલે છાપું. છાપું કોના હાથમાં છે? રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. વેર ઇઝ પિંકુઝ ફેમિલી? પિંકુની ફેમિલી ક્યાં છે? પિંકુઝ ફેમિલી ઇઝ ઓન ધ સીશોર. પિંકુની ફેમિલી છે એ દરિયા કિનારે છે. ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ સીશોર? શું ત્યાં એક ફુગ્ગાવાળો છે? દરિયા કિનારે ફુગ્ગાવાળો છે? યસ ધેર ઇઝ. હા, ત્યાં છે. હવે આવી એક્ટિવિટી 4A. સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. એટલે ટ્રુ ફોલ્સ એટલે ખરા ખોટા એ તમારે લખવાના છે. નેહાબેન ઇઝ પિંકુઝ સિસ્ટર. તો શું આવશે? ફોલ્સ. નેહાબેન કોણ હતું? પિંકુની માતા હતા. ગોલુ ઇઝ પિંકુઝ બ્રધર. ગોલુ છે પિંકુનો ભાઈ હતો. તો શું આવશે? ટ્રુ. રોહિતભાઈ હેઝ અ મેગેઝિન. રોહિતભાઈના હાથમાં મેગેઝિન એટલે સામાયિક પત્રિકા છે. તો કે ના, શું હતું? છાપું. તો આવશે ફોલ્સ. ધેર આર એટ ધ સીશોર. તે દરિયા કિનારે છે. તેઓ, ધે છે એટલે તેઓ દરિયા કિનારે છે. તો કે હા. તો શું આવશે? ટ્રુ. ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર. તેમાં એક ફુગ્ગાવાળો છે. ટ્રુ. ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર. તો કે આ ચિત્રમાં પાણી છે નહીં. હવે દરિયા કિનારાનું ચિત્ર હોય અને પાણી ન હોય એવું તો શક્ય જ નથી. એટલે આવશે ફોલ્સ. હવે વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાનું અને સાચું વાક્ય બનાવવાનું કીધું છે. વાક્ય છે આડું અવળું થઈ ગયું છે એને ક્રમમાં ગોઠવીને સાચું વાક્ય બનાવવાનું કીધેલું
છે એક્ટિવિટી 4G માં. પહેલું શું છે? નેહાબેન ફ્રૂટ સેઝ. એવું વાક્ય આવે તો કે ના, શું આવશે? નેહાબેન હેઝ ફ્રૂટ્સ. ગોલુ પ્લેઇંગ ઇઝ. એવું આવે નહીં. ગોલુ ઇઝ પ્લેઇંગ. ત્રીજું છે પિંકુ ગોલુ's સિસ્ટર ઇઝ. ગોલુ's સિસ્ટર ઇઝ પિંકુ. ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુ's. તો શું આવશે? રોહિતભાઈ ઇઝ ગોલુ's ફાધર. પાંચમું, ગોલુ રેડ ઇઝ બોલ. તો શું આવશે? ગોલુ's બોલ ઇઝ રેડ. છઠ્ઠું છે આર ધે સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. તો ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. ઇઝ પિંકુ ગોલુ's સિસ્ટર? તો આ પ્રશ્ન વાક્ય છે એ બરાબર જ છે. ઇઝ પિંકુ ગોલુ's સિસ્ટર. પ્રશ્ન વાક્યમાં ઇઝ પહેલા આવશે અને નામ પછી આવશે. હવે એક્ટિવિટી 6. શું છે? એક્ટિવિટી 6. જૂથમાં કામ કરો. ઉદાહરણ પ્રમાણે આપેલી વિગતોના આધારે દરેક વ્યક્તિની વિગત લખો. પેલું છે નેમ. તો કે વિશ્વા. કેવું? 10 years old. સ્ટુડન્ટ કરલી હેર અને ટોલ. જે શબ્દો આપેલ છે તેના આધારે તમારે વાક્ય બનાવવાના છે. વિશ્વા ઇઝ અ ગર્લ. વિશ્વા છે ઇઝ અ ગર્લ. શી ઇઝ 10 years old. શી ઇઝ અ સ્ટુડન્ટ. શી હેઝ અ કરલી હેર. કરલી એટલે વાકડિયા. તેના વાળ વાકડિયા છે. શી હેઝ અ ટોલ. તે ઊંચી છે. વિશ્વા ઇઝ અ ગર્લ. વિશ્વા એક છોકરી છે. શી ઇઝ 10 years old. તે 10 વર્ષની છે. શી ઇઝ અ સ્ટુડન્ટ. તે એક વિદ્યાર્થીની છે. શી હેઝ અ કરલી હેર. તેના વાળ વાકડિયા છે. શી ઇઝ ટોલ. તે ઊંચી છે. એવી રીતે તમને અહીંયા મિસ્ટર વસાવા એનું આપેલું છે. મિસ્ટર વસાવા અ ડોક્ટર 52 years old and short. મિસ્ટર વસાવા ઇઝ અ મેન. He is a doctor. He is a 52 years old. He is short. એવી રીતે મિસિસ પરમારનું આપેલું છે. મિસિસ પરમાર 35 years old, hair dresser and fat. મિસિસ પરમાર is a woman. She is 35 years old. She is hairdresser. She is fat. કેવા છે? જાડા છે.